પ્રાચી તીર્થના માધવરાવ સરસ્વતી નદીના પાણીમાં ત્યાં જાણે કે વિસ્તાર ગરકાવ થઈ ગયો છે। તાલાળા ગીરમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। માધવરાવ મંદિરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। 7 ફૂટથી વધુ આપ જુઓ કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આખો વિસ્તાર। 5000 વર્ષ જૂનું છે આ માધવરાય મંદિર કે જે સરસ્વતી નદીના કાંઠે આવેલું છે। દર વર્ષે માધવરાય મંદિરમાં વધુ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। સિઝનનો પ્રથમ વરસાદ અને માધવરાવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। એક તરફ તાલાળા ગીરમાં ભારે વરસાદ છે, પરિણામે ત્યાંથી વહેતી સરસ્વતી નદી કે જ્યાં પૂરનું નિર્માણ થયું છે અને મંદિર 7 ફૂટથી વધુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ દ્રશ્યો પણ અમે આપણે મંદિરના અત્યારે બતાવી રહ્યા છીએ। આપ જુઓ પ્રાચી તીર્થ કે જ્યાં માધવરાવ મંદિર આવેલું છે અને ત્યાં અત્યારે કોઈ દર્શનાર્થી પહોંચી શકે તેવી સ્થિતિ નથી, કારણ કે મંદિરમાં અત્યારે સરસ્વતી નદીના નીર વહી રહ્યા છે। સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે, પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને મંદિર પણ 7 ફૂટથી વધુ પાણીમાં ગરકાવ થયું છે। યોગેશ જોશીએ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। યોગેશ, વરસાદને લઈને શું સ્થિતિ છે? મંદિરમાં પણ પાણી ભરાયેલા દેખાય છે? જો વાત કરવામાં આવે તો આ વખતે ગીર સોમનાથની અંદર પ્રથમ વરસાદે જ શ્રીકાર વરસાદ થયો છે। સમગ્ર જિલ્લો પાણીથી તરબતર થયો છે। ત્યારે પ્રાચી તીર્થમાં આવેલ પૌરાણિક માધવરાય ભગવાનનું મંદિર પ્રતિ વર્ષની જેમ આ વખતે પ્રથમ વખત ડૂબ્યું છે। ચાતુર્માસમાં કહેવાય છે કે સરસ્વતી નદી છે એ માધવરાય પ્રભુના ચરણ સ્પર્શ કરવા અચૂક આવે છે અને આ નજારો જોઈ ભાવિકો ખૂબ ધન્ય બની રહ્યા છે। હાલ પણ વરસાદી માહોલ છે, રાતભર વરસાદ થયો છે અને હજુ પણ વરસાદની સંભાવનાઓ છે। જી બિલકુલ યોગેશ, તો જે પ્રકારે અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે, એક તરફ હજુ પણ વરસાદની સંભાવના અને તેની વચ્ચે માધવરાવ મંદિર 7 ફૂટથી વધુ પાણીમાં ગરકાવ।